પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીવીમાં આપ સૌનું સ્વાગત છે. એક ઉક્તિ છે, શિક્ષક કદી સાધારણ નથી હોતો. ભારતીય સંસ્કૃતિમાં અમર થઈ ગયેલા મહામાનવ ચાણક્યની આ ઉક્તિ છે. ગુજરાતે હમણાં જ આ ઉક્તિને ચરિતાર્થ થતા જોઈ છે. એક સામાન્ય શિક્ષિકામાંથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા અને આજે ગુજરાતના મુખ્યમંત્રી બનેલા શ્રીમતી આનંદીબેન પટેલ આજે આપણી વચ્ચે છે. આનંદીબેન, વી ટીવીમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રોને મારા પ્રણામ છે. અને ઇન્ટરવ્યૂ શરૂ થાય તે પહેલાં ગુજરાતના અને દેશભરના સૌ નાગરિક ભાઈ બહેનોનું હું અભિનંદન આપવા માગું છું. લોકસભાની 2014ની ચૂંટણીમાં આપ સૌએ જંગી મતદાન કરીને દેશના વડાપ્રધાન, ગુજરાતના એક સપૂતને દેશની જવાબદારી સોંપી છે અને એમાં આપ સૌ ભાગીદાર બન્યા હતા. એટલા માટે આપ સૌ પણ અભિનંદનના અધિકારી છો. બેન, સાચી વાત છે, શિક્ષક કદી સાધારણ નથી હોતો. આપ એક મહિલા તરીકે એ જમાનાથી જ્યારે સંઘર્ષ કરતાં કરતાં મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા છો ત્યારે અનેક ઉતાર ચઢાવ આવ્યા છે, કેટલોય સંઘર્ષ કર્યો છે, ખટમીઠા સંભાળના છે. અમારે એ જાણવું છે કે આ આપની જીવનયાત્રાના સંઘર્ષ દરમિયાન સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે કયા 1, 2, 3 નામ આપી શકો એવા વ્યક્તિ વિશેષો કે જે આપના માટે સતત પ્રેરણારૂપ રહ્યા છે? બાલ્યાવસ્થામાં કહીએ તો પિતાજી, કે જેમણે શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. કારણ કે આજથી 50-55 વર્ષ ઉપર મહિલાઓને શિક્ષણ લેવું અતિશય કઠિન હતું. શાળાઓની અંદર ગામડાઓની અંદર કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ નહોતી. છોકરીઓને ભણવું હોય તો 4થા ધોરણ સુધી જ ભણવાનું, ત્યાર પછી ઉઠી જવાનું, કારણ કે બોયઝ સ્કૂલો હતી અને કોઈ બોયઝ સ્કૂલની અંદર ન મોકલે. એ જ રીતે કોલેજોમાં પણ એ જ પરિસ્થિતિ હતી. અને એવી સ્થિતિની અંદર મારા પિતાજીએ ભણવા માટે, અમારી બધી જ બહેનોને ભણાવવા માટે જે પ્રયાસ કર્યો, અમને પ્રોત્સાહિત કર્યા. ખેતરના કામો કરતાં કરતાં પણ ભણવાનું છે અને આગળ વધવાનું છે એવું જે સતત કહેતા હતા, એને કારણે આજે આ સ્ટેજે અમે પહોંચ્યા. રાજકીય ક્ષેત્રે જો હું વાત કરું તો નરેન્દ્રભાઈ અમારા રાહબર રહ્યા, ગુરુ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો પ્રયાસ એમના થકી થયો. અને ત્યાર પછી મહામંત્રી હતા નરેન્દ્રભાઈ, એટલે સ્વાભાવિક છે કે અમારા બધા નવા મોરચાઓ બન્યા હતા. એ બધા મોરચાના પ્રેસિડેન્ટ બધા નવા જ હતા, મારા જેવા જ. અને એટલે એમને ઘડવાનું કામ, એમને શિક્ષિત કરવાનું કામ, એમનું પ્રશિક્ષણ, આ બધું જ કામ ધીરે ધીરે કરીને એમને શીખવાડ્યું. અને એટલે આજે આ સ્ટેજે આપણે પહોંચ્યા છીએ. 12 વર્ષ સુધીનો સમયગાળો એટલે લાંબો કહેવાય. ગુજરાતમાં નરેન્દ્રભાઈ જેવું વિરાટ વ્યક્તિત્વ હતું. રાજકીય સ્થિરતા, વિકાસની તેજ ગતિનું વાતાવરણ, અને આ એમના ત્યાં ગયા પછી વારસાનું જતન કરવાની જવાબદારી આપને સોંપાઈ. એટલે એક રીતે આપ એને સદનસીબ કહો કે પડકાર કહો, આપ અને કઈ રીતે મૂલવો છો? હું એવું માનું છું કે વારસાનું જતન, વારસો જે રીતે મળ્યો છે એનું ફાઉન્ડેશન મજબૂત છે. એક સંસ્થા બની ગઈ છે દરેક પ્રોજેક્ટ, અને એના ઉપર ઇમારત રચવાની છે. અને એટલા માટે ફાઉન્ડેશન કરવું એ અતિશય મહત્ત્વનું હોય છે. એના ઉપર ઇમારત કરવી એ એનાથી વધારે સહેલી હોય છે. અને એટલા માટે અમારે ઇમારત ચણવાનું કામ કરવાનું છે, અને એ અમે સુપેરે સમય મર્યાદામાં પૂર્ણ કરશું. લોકોની અપેક્ષાઓ પણ ખૂબ છે, વિકાસ કાર્યો ઘણા આગળ વધી રહ્યા છે. ધ્યેય આપનું એક હોય, વિકાસનું, સુશાસનનું, પણ કાર્યપદ્ધતિ જુદી હોઈ શકે. નરેન્દ્રભાઈની કાર્યપદ્ધતિ એ જ આપની હશે કે આપની કોઈ જુદી કાર્યપદ્ધતિ જોવા મળશે? કોઈ બે વ્યક્તિઓની વચ્ચે કમ્પેરિઝન કરવું એ યોગ્ય નથી મિત્રો. દરેકની વર્કિંગ સ્ટાઇલ જુદી જુદી હોય છે. દરેકને કુદરતે જુદી જુદી શક્તિ આપેલી હોય છે, જુદા જુદા વિચાર આપેલા હોય છે. કોઈ બે વ્યક્તિનો ફેસ પણ મળતો નથી આવતો, તો એને કમ્પેર કેવી રીતે કરી શકાય એવું છે. અને નરેન્દ્રભાઈમાં તો આધ્યાત્મિક શક્તિ હતી, એટલે એમના પેગડામાં કોઈ પગ મૂકી શકે એવું છે નહીં. અને આવતા 50 વર્ષમાં કોઈ થશે કે કેમ એ શંકા છે મિત્રો. અને એટલા માટે કમ્પેર કરવું એ બરાબર નથી હોવું છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પ્રાયોરિટી નક્કી કરે અને એ પ્રાયોરિટીને પૂરી કરવા માટે એ પોતે આગળ વધતા હોય છે. કોઈનો માર્ગ આમ હોય, કોઈનો માર્ગ આમ હોય, આખરે તો જનતાનું કામ કરવાનું છે, જનતાને સહાય કરવાની છે, અને એ જ જનતાના હિતમાં આ બધું કામ થઈ રહ્યું છે. બેન, ફરી એક મારે પ્રશ્ન જે મુખ્યમંત્રી આનંદીબેન કરતા એક વ્યક્તિ આનંદીબેન વિશે મારે કરવો છે.
વર્ષોથી આપ જાહેર જીવનમાં છો, કેટલાય વમળો સર્જાયા હશે. આપ એક બાલ્યકાળની આનંદીને આપ જાણતા હશો અને એક આજે મુખ્યમંત્રી આનંદીબેનને આપ જાણો છો. તમને ક્યારે એવું લાગે છે કે ભાઈ એ જે ઓરિજિનલ અસલ આનંદીબેન જે છે ને આજના આનંદીબેન, તમારે જગત જે જુએ છે આનંદીબેનને, જગત જે સાંભળે છે કે જે વ્યવહાર કરે છે, એ આનંદીબેનમાં અને પેલા આનંદીબેન કોઈ ફરક તમે અનુભવો છો? બાલ્યકાળ તો આનંદમય હોય છે. કેવી રીતે આખી બાલ્યાવસ્થા પસાર થઈ એ પણ ભાગ્યે જ ખબર હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય અને કામ જુદા પ્રકારનું આવે ત્યારે એની સ્થિતિ જુદી બનતી હોય છે. એટલે હું બાલ્યકાળનો અને અત્યારની સ્થિતિનો માં શું ભેદ છે એ તો હું પણ નક્કી નથી કરી શકતી એવું છે. પણ આજે જે જવાબદારી સોંપી છે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકેની, ત્યારે એક કોઈ વિશેષ જવાબદારી આવે છે. પણ કોઈ એક વ્યક્તિ આ બધી જવાબદારી ઉઠાવવાની નથી હોતી. સૌનો સહયોગ લેવાનો હોય છે. પૂરું મંત્રીમંડળ આપણી સાથે કામ કરતું હોય છે. બધા જ અધિકારીઓ સાથે કામ કરતા હોય છે. પૂરું સંગઠન સાથે હોય છે. અને એટલા માટે કોઈ એક વ્યક્તિની ક્યાંક ખામી સર્જાય તો બીજું એને પૂરક બનતું હોય છે. અને કોઈનામાં કોઈ બીજો વિચાર આવતો હોય તો કોઈનામાં ત્રીજો વિચાર આવતો હોય. અને એમ કરીને વિચારનું જે ભાથું અને એમાંથી જે નવનીત નીકળે છે એના આધારે ગુજરાતના કામો થતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોમાં જ્યારે સુશાસન અને વિકાસમાં ગુજરાતે હરણફાળ ભરી છે, આપે પણ એમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આપ પણ એના હિસ્સા છો. અને અત્યારની પરિસ્થિતિમાં લોકોની અપેક્ષાઓ પણ ખૂબ ઊંચી છે. એ સંજોગોમાં હવે પછીનો રોડમેપ આપના મનમાં કઈ ટાઈપનો છે? જે રોડમેપ મારા મનમાં છે, જે કામો ભવિષ્યમાં કરવાના છે એ મારા મેનિફેસ્ટોમાં આકાર લીધેલો છે. પણ અત્યારે કોઈ રોડમેપ હું કહી શકું એમ નથી. વિધાનસભા આવશે, એમાં બધું પાસ થશે, ત્યાર પછી આપને એ દિશાના દર્શન થશે. એટલે વિધાનસભા પૂરી થયા પછી આ રોડમેપ જાણવા માટે આવશો તો હું તમારી સાથે વાતચીત કરીશ. જીતુબેન, કન્યા કેળવણીનું હમણાં જ આવી રહ્યું છે. જે મને યાદ છે ત્યાં સુધી કન્યા કેળવણી રથયાત્રા ઓરિજિનલી આપ જ્યારે કેશુભાઈ પટેલનું મંત્રીમંડળ હતું ત્યારે આપે શરૂ કરેલી. એને આગળ જતાં આપના મંત્રીપદ હેઠળ ખૂબ વ્યાપક સ્વરૂપે એને કરી ખૂબ સારા પરિણામો મળે અને હવે બીજા રાજ્યો પણ એનો લાભ લઈ રહ્યા છે. તો એ કન્યા કેળવણી જેવા બીજા તે જે સંવેદનશીલ મુદ્દાઓ આપના મગજમાં છે, આપની પ્રાયોરિટીમાં છે, અને આ કન્યા કેળવણી ચાલે છે, તો એમાં કઈ ફેરફાર સાથે? ફેરફાર કરતાં મહિલાઓ સાથે સંકળાયેલો છે સેક્સ રેશિયો. અને એટલા માટે સેક્સ રેશિયો ઉપર બહુ જ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે અને મારી સરકાર કરશે. બીજું છે બહેનો સાથે થતા અન્યાય, એને ઉપર થતા હુમલાઓ, ઘરેલું હુમલાઓને વગેરે, છેડતીના પ્રસંગો બને છે. એના એક કારણ એનું શૌચાલયો છે. અને એટલા માટે શૌચાલયો બનાવવા માટેનું ઘર ઘર અભિયાન ચલાવવાની જરૂરિયાત છે. અને એ મારી સરકાર કરશે, જનભાગીદારીથી કરશે એવું છે. ત્રીજો જે પ્રશ્ન છે આર્થિક ઉપાર્જન કરવું. કારણ કે ગરીબ પરિવાર હોય છે, બાળકોની સંખ્યા પણ વધારે હોય છે અને આવકના જે સાધનો છે એ પણ ઓછા હોય છે. અને એટલા માટે કુશળતાપૂર્વક એ બહેનોમાં રહેલી જે શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના વ્યવસાયો ઊભા કરીને એ બહેનોને મહિને 1000, 2000, 5000 રૂપિયા કમાતી થાય અને આર્થિક રીતે પોતે સદ્ધર બને તો એનું કુટુંબ એના બીપીએલમાંથી બહાર નીકળી શકે અને બાળકોના અભ્યાસ કરાવી શકે. આવા 3-4 મુદ્દાઓ જે બહેનો સાથે સંકળાયેલા છે એને પ્રાયોરિટી આપી અને આગળ વધવાની મારી સરકારની નેમ રહેશે. બેન, મહિલા ઉત્કર્ષ માટે આપે તો દાયકાઓથી મથામણ કરી છે અને એ મથામણના ભાગરૂપે એક દારૂબંધી એક મુદ્દો છે કે જે ગુજરાતની અંદર સારી રીતે છે, પણ છતાં એનો અમલ પૂરતો નહીં થયો એના પ્રમાણો સતત આવતા રહે છે. ગૌ હત્યા પણ એવા સંવેદનશીલ મુદ્દા છે. આ બાબતમાં આપની કોઈ પ્રાથમિકતા વિશેષ પ્રકારની રહેશે એવી ખરું? ગુજરાતમાં દારૂબંધી જ્યારથી આઝાદી મળી ત્યારથી છે, પરંતુ લોકોની ટેવો ધીરે ધીરે બદલાતી જાય છે અને જેમ જેમ આવક વધતી જાય છે, સમૃદ્ધિ વધતી જાય છે, એમ કુટેવો વધતી જાય છે. અને એને કારણે સમાજની અંદર આ દારૂની બધી વધી છે. પરંતુ જે દિવસે બહેનો જાગૃત થશે એ દિવસે ધીરે ધીરે કરીને દારૂનો નામશેષ થશે. અને આજે મને આનંદ છે કે અનેક ઠેકાણે બહેનો દારૂના અડ્ડાઓ ઉપર જઈ અને એને નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બતાવે છે કે બહેનોમાં જાગૃતિ આવી છે. એક પ્રશ્ન જે આપનો બહુ મોટો પડકારરૂપ આપે ઉપાડ્યો છે, 50 લાખ જેટલા એફોર્ડેબલ હાઉસીસ માટેનું, એમાં 5 વર્ષમાંથી 1 વર્ષ જેટલું ગયો છે, તેનું સમયબદ્ધ કાર્યક્રમ અથવા તો એની પ્રગતિ કઈ રીતની હશે?
એક જ વર્ષની અંદર લગભગ 1.5 લાખ મકાનો બાંધ્યા અને લોકોને એલોટ પણ કરી દીધા. ત્યાર પછી ઇલેક્શનના પહેલાં લગભગ 80,000 મકાનોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ કામો અત્યારે ચાલુ છે. અત્યારે કેટલાક પાઇપલાઇનમાં છે, જે લગભગ 40,000 જેટલા મકાનો પાઇપલાઇનમાં છે. જેમ જેમ જમીનો અમે શોધતા જઈએ છીએ અને એ રીતે મકાનો બનતા જાય છે. લક્ષ્યાંક પૂરો 5 વર્ષની અંદર કરવાનો છે અને એટલે 5 વર્ષની અંદર આ લક્ષ્યાંક અમે પૂરો કરી શકીશું. બેન, અઘરા પ્રશ્નમાં મહેસૂલ જેવા ખાતામાં વર્ષોથી કાયદાઓ નથી બદલાતા, એ આપે બદલાવી શક્યા. એ વખતે કઈ ખાસ કુને કામ આવી? કારણ કે એ તો શક્ય જ નહોતું. નરેન્દ્રભાઈ એક વખત કીધું હતું કે આ હું પણ નહોતો કરી શક્યો. એની કોઈ ખૂબી કહી શકો આપ? એમાં કોઈ ખૂબી નથી હોતી, પરંતુ ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચવું પડતું હોય છે. કિસાનો સાથે બેસીને એમના શું પ્રશ્નો છે અને એનું સોલ્યુશન શું હોઈ શકે, શું કરવું જોઈએ, એમની સાથે ચર્ચાઓ હું કરતી હોઉં છું. એ ઉપરાંત દરેક જિલ્લામાં કલેક્ટર અને એની ટીમ સાથે આ મિટિંગો થતી હોય છે અને કયા પ્રશ્નો બાકી છે, એના કારણ શું છે, એ જ્યારે જાણવાની મેં કોશિશ કરી છે ત્યારે એમાંથી જ આ બધા સોલ્યુશનો આવ્યા છે. અને એકવાર જ્યારે આપણને ખબર પડે કે આ કઠે છે, આમાં જીઆરમાં સુધારો કરવાની જરૂરિયાત છે, આમાં એક્ટમાં સુધારો કરવાની જરૂર છે, નવો કોઈ એક્ટ લાવવાની જરૂરિયાત છે, ત્યારે એ બધું જ સમયસર વિધાનસભામાં યા જીઆર બદલીને પણ ખેડૂતોને મદદરૂપ આપણે થયા છીએ. એ ઉપરાંત ટેકનોલોજીની આવશ્યકતા હતી અને એટલે કોઈ પણ ખેડૂતની જમીનો કોઈ વેચી ન જાય એના માટે પણ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવાની શરૂઆત કરી અને એવો ઈ જમીનો પ્રોજેક્ટ પૂરા ગુજરાતની અંદર અત્યારે ચાલી રહ્યો છે. એટલે આવા જે કંઈ પ્રશ્નો હતા એ સમાજના માધ્યમ દ્વારા મારી પાસે જાણકારી આવી. મેં પણ કેટલાક કાયદા કાનૂનોનો અભ્યાસ કર્યો અને કેટલાકની સલાહ સૂચનો પણ લીધા છે. એ ઉપરાંત હું પોતે ખેડૂતની દીકરી છું, એટલે મેં પણ ખેતી કરી છે અને ખેતીના પ્રશ્નો શું છે એ પણ વર્ષોથી હું જાણતી હતી. અને એટલે બધાઓનું મિશ્રણ જે થયું એને કારણે સરળીકરણ આવ્યું મહેસૂલ વિભાગની અંદર અને એમાં ઘણા બધા આપણે સુધારા કરી શક્યા છીએ. બેન, એક સૌથી મહત્વનું કે જે કેન્દ્ર સરકારનો ગુજરાતની અન્યાય એ લગભગ 10 વર્ષથી ગુજરાત અનુભવતું આવ્યું છે. હવે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, આપ અહીંયા મુખ્યમંત્રી છો. શું કહી શકાય, ગુજરાત આ સમસ્યામાંથી કેટલા વખતમાં બહાર આવી શકે? કોઈ વખત અથવા તો સમય નિશ્ચિત ન કરવો જોઈએ, કારણ કે કેન્દ્ર સરકારે પણ જે કંઈ કામો કરવાના 5 વર્ષમાં કરવાના છે. એટલે એક જ વર્ષની અંદર બધી ગ્રાન્ટ આપણને મળી જાય અને આપણે બધું કામ કરી દઈએ એ શક્ય નથી હોતું. પરંતુ નરેન્દ્રભાઈને ખબર છે કે ગુજરાતને કઈ રીતે અન્યાય કેન્દ્ર સરકારે ભૂતકાળમાં કર્યો છે અને એટલે પ્રાયોરિટી શું, તો એ પ્રાયોરિટી નિશ્ચિત થાય. જેમાં અમારી પહેલી પ્રાયોરિટી છે નર્મદા ડેમના દરવાજા મૂકવા માટેની. એની પરમિશન મળે તો ઘણા બધા પ્રશ્નો કિસાનોના, સિંચાઈના, પાણીના પ્રશ્નો આપણે ઉકેલી શકીએ એમ છીએ. બીજી આપણી પ્રાયોરિટી છે મેટ્રોની. તો ડીપીઆર આપણો કેન્દ્રમાં ગયો છે, એમાં કોઈ બીજું કામ કરવાનું નથી, માત્ર ડીપીઆર મંજૂર કરીને આપણને આપવાનો છે. તો પછી ટેન્ડરની પ્રક્રિયા વગેરે આગળ જાય અને કામ આપણે કરી શકીએ. એટલે આવા જે પ્રાયોરિટીના કામો છે એ પ્રાયોરિટીના કામો જલ્દીથી આપણને પાસ કરીને મળી જાય તો આપણે કામ આપણું ઝડપથી કરી શકીશું. ને એ નરેન્દ્રભાઈ મોદીના ધ્યાનમાં બરાબર છે જ અને એ દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે. અધિકારીઓ માહિતીઓ લઈ રહ્યા છે, અહીં પણ પૂછપરછ કરી રહ્યા છે. એનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર હાલી છે, દોડી છે. બેન, એક સર, ગુજરાતનું મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ આવી રહી છે. આપ મુખ્યમંત્રી છો, નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે. આપણે જોઈએ છે કે બીજા દેશોનો પણ એમને આવકાર મળી રહ્યો છે. ગુજરાત એવું સદનસીબ બની શકે અથવા એવી આશા રાખી શકે કે બરાક ઓબામા અહીંયા હોય, નરેન્દ્રભાઈની હાજરી હોય, આપના નેતૃત્વ હેઠળ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ રચાય? એક એવું મારા માટે મુશ્કેલ છે, કારણ કે એ કેન્દ્ર સરકારનો વિષય છે. નરેન્દ્રભાઈ જ એમને આમંત્રણ આપી શકે, પણ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે 2015માં યોજાવાની છે એના માટે ભારત સરકારે અથવા તો ગુજરાત સરકારે વિશેષ પ્રયાસ કરવો પડશે હું નથી માનતી. વિશ્વની કંપનીઓ અત્યારે પણ ગુજરાતમાં આવી રહી છે, જમીનો શોધી રહી છે, વાટાઘાટો કરી રહી છે, ખેડૂતો સાથે બેસી રહી છે. એ બતાવે છે કે હવે વિશ્વની કંપનીઓનું મન ગુજરાતમાં લાગ્યું છે અને ગુજરાત જ એમની કંપનીઓ માટે યોગ્ય ભૂમિ છે એવું એમને પણ લાગ્યું છે. અને એટલા માટે આવનારી જે ગ્લોબલ સમિટ છે એ સક્સેસફુલ જરૂર થશે અને દુનિયાના અનેક વડાપ્રધાનો હોય કે અનેક લોકો અહીં આવશે એવી મને પૂરી પાકી ખાતરી છે. બેન, અમારા દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આપ ખૂબ સફળ થાઓ. આપને અમારા દર્શકો માટેનો કોઈ સંદેશ હોય એન્કરેજમેન્ટ માટે, એમ્પાવરિંગ કરવાનો, તો આપ આપો. આપનો સહયોગ સતત 5 વર્ષ સુધી મળી રહે એના માટે આપ પ્રયાસ કરજો. બાકી કોઈ અપેક્ષા તમારી પાસે અમે નથી રાખી. અપેક્ષા છે સહકાર કરવાની,
જે કંઈ યોજના આવે એ સુપેરે જે તે વિસ્તારમાં પાર પડે અને એના ઉપર આપની દેખરેખ રહે, કામ સારું થાય, મજબૂત થાય અને જનહિતમાં થાય, આટલી અપેક્ષા આપની પાસે મારી જરૂર છે અને એમાં આપ સૌનો સહયોગ પ્રાપ્ત થશે એવી મને પૂરી ખાતરી અને શ્રદ્ધા છે. જય જય ગરીબ ગુજરાત.